महंत स्वामी जगती न्यारा। गुणोना महासागर महंत स्वामी जगती न्यारा। गुणातीत ना वारस ए तो प्रमुख स्वामी ना प्यारा। गुणातीत ना वारस ए तो प्रमुख स्वामी ना प्यारा। करिए वंदन, करिए वंदन, करिए वंदन, करिए वंदन। गुणोना महासागर महंत स्वामी जगती न्यारा। गुणोना महासागर महंत स्वामी जगती न्यारा। गुणातीत ना वारस ए तू प्रमुख स्वामी ना प्यारा। करिए वंदन, करिए वंदन, करिए वंदन, करिए वंदन। दास भावना अगाध जलमा। दास भावना अगाध जलमा मोती छुप्या मूला। क्षमा धैर्य साधुता नाए रत्नो छे बहुमूला। दास भावना अगाध जड़मा मोती छुप्या अमूला। क्षमा धैर्य साधुता नाय रत्नो छे बहुमूला। डुबकी दई मर जीवा पामे। डुबकी दई मर जीवा पामे ब्रह्मानंद अपारा। गुणातीत ना वारस ए तो प्रमुख स्वामी ना प्यारा। गुणातीत ना वारस ए तो प्रमुख स्वामी ना प्यारा। गुणो ना महासागर महंत स्वामी जगती न्यारा। गुणोना महासागर महंत स्वामी जगती न्यारा। गुणातीत ना वारस ए तो प्रमुख स्वामी ना प्यारा। करिए वंदन, करिए वंदन, करिए वंदन, करिए वंदन। पंचव्रतोना परवाळा। पंचव्रतोना परवाळा उड़ीने आंखे वळगे। एना विध विध रंग निहाळी सौवा धावे उमळके। सौवा धावे उमळके। पंचव्रतोना परवाळा उड़ीने आंखे वळगे। एना विध विध रंग निहाळी सौवा धावे उमळके। सौवा धावे उमळके। तप संयम से वाणी बहती। तप संयम से वाणी बहती भीतर अमृत धारा। गुणातीत ना वारस ए तो प्रमुख स्वामी ना प्यारा। गुणातीत ना वारस ए तो प्रमुख स्वामी ना प्यारा। करिए वंदन, करिए वंदन, करिए वंदन, करिए वंदन।
અક્ષર હેત વમળમાં, અક્ષર હેત કમળમાં આ ભરતી ભરતી સુખની ભરતી નહીં જ્યાં ઓટ લગારા. મહંત સ્વામી કરીએ વંદન, મહંત સ્વામી કરીએ વંદન. વર્ષો પહેલાં જ્યારે 1985ની અંદર આપણે ગુણાતાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવ્યો 59 દિવસ સુધી, ત્યારે બહુ મોટા મોટા બધા મહાનુભાવો અને બધા સંતો પણ પધારેલા. એમાં ખાસ કરીને સ્વામી ચિન્મયાનંદજી બહુ જ વિદ્વાન અને બહુ જ જેને કહીએ કે શાર્પ, એકદમ બુદ્ધિશાળી, ખૂબ બુદ્ધિશાળી. અને બીજા કેટલાક મોટા મોટા મહાનુભાવો બધા ત્યાં ઊભા હતા પ્રમુખ સ્વામી મહારાજની સાથે નગરની અંદર. ત્યારે ચિન્મયાનંદ સ્વામીએ બહુ પ્રશંસા કરી कि स्वामी जी आपने तो ये अद्भुत नगर बना दिया और ये उत्सव बहुत अद्भुत है, आप बहुत अद्भुत कार्य कर रहे हैं. બીજા બધા પણ મહાનુભાવો હતા મોટા મોટા, એ બધાએ એ વાત કરી. ત્યારે આપણે જોઈએ તો બાપાના ચહેરા ઉપર एकदम निर्दोषता. स्वामी के ये हमने कुछ नहीं किया है, ये सब जो हरिभक्त है, संत है, स्वयं सेवक है, उन्होंने सब किया है, हमने कुछ नहीं किया. बोला लोग को वारंवार कि ये सब आपका ही प्रताप है और आपने ही किया है. तो बाबा के नहीं नहीं हमने कुछ नहीं किया. तो आज ये बात है आखी કે લેશ માત્ર આવા બધા મહાન જે બધા કાર્યો એનો યશ જે એને અવગણવો, નકારવો એ બહુ મોટી વાત છે. અને પાછું કેવું કે જાહેરમાં બાપા આવું બોલ્યા એવું નથી, ખાનગીમાં પણ સંતો સાથે ચર્ચા થાય ત્યારે પણ સ્વામી જરા પણ ડગે નહીં. બહુ બધા સંતો દલીલ કરે કે આ તો આપે જ કર્યું છે, આપે જ કર્યું છે, આપે જ કર્યું છે, પણ સ્વામી લેશ માત્ર ડગે નહીં. બાબા કે આ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પથી થાય છે અને એ જ બધું કરે છે. એટલો બધો એમનો જબરજસ્ત દ્રઢાવ હતો. અને કોઈ પણ આવી જે મોટી સિદ્ધિઓ એને લેશ પણ એનો યશ પોતાના માથે ક્યારેય પણ જાહેરમાં કે પછી જેને કે ખાનગીમાં પણ પોતે એ લીધો નથી. ખારા જળની નદીઓ મળતી મીઠા સાગરમાં. આજે જ્યારે આપણે ગુરુહરિ મહંત સ્વામીની જન્મ જયંતિના ઉત્સવ માટે ભેગા થયા છે, ત્યારે દરેકના દિલની અંદર એક ભક્તિ અને એક પ્રાર્થના છે. ઇન ફ્રન્ટ ઓફ અસ આપણે સાંભળ્યું કે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી એ બેવે ક્યારેય ગુરુને ગૌણ થવા દીધા નથી. ધ સેકન્ડ થિંગ કે સૌના મન સાચવવા માટે ક્યારેય પોતાનું મનનું ધાર્યું કર્યું નથી. બટ ધ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે ઈશ્વર સ્વામીએ આપણને વાત સમજાવી કે જે કાંઈ કાર્ય પ્રમુખ સ્વામીએ કર્યું અને જે કાંઈ કાર્ય મહંત સ્વામી મહારાજ કરે છે એ તમામનો શ્રેય અને યશ પોતાના ઈષ્ટદેવ અને ગુરુ એને જ અર્પણ કરે છે. ઇન હિઝ વર્લ્ડ there is nothing beyond his God and his Guru. In our world ઘણી બધી નાની મોટી વાતો, વસ્તુ, વિચારો, લોભ, લાલચ હોઈ શકે, પણ મહંત સ્વામી મહારાજના દિલની અંદર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ એ સિવાય કોઈ વસ્તુ કે વિચાર ફરકી શકતો નથી.
If you wanted to term it gently, તો personally I feel કે મહંત સ્વામી મહારાજ always chose to hide in the shadow of Pramukh Swami, and that is why he has become the great shade for the entire sampradaya. સતત પોતાના ગુરુના છાયામાં જ છુપાઈને રહેલા છે. તેથી જ આજે સમગ્ર સંપ્રદાય માટે છત્ર છાયા બનીને અત્યારે બિરાજમાન છે. ગુગવે ગુગવે હરિનો મહિમા ગુગવે હે હે ગુગવે ગુગવે હરિનો મહિમા ગુગવે. આજે આપણે બધા ખૂબ ખૂબ ભાગ્યશાળી છે કે આજે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામીનો 89નો જન્મ જયંતિ ઉત્સવનો લાભ મળ્યો. અને ખરેખર આજે આપણે સંસ્થાના વિદ્વાન સંતો એ ખરેખર એમને આપણને મહિમા સમજાવ્યો કે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી કોણ છે. મુખ્ય તો આપણે જોઈએ તો બધા એકના એક જ છે. એક કોઈ કહે યોગી મહારાજ કહે, પ્રમુખ સ્વામી મહારાજ કહે, મહંત સ્વામી મહારાજ, એકનું એક જ તત્વ એમાં ચાલુ આવે છે. એટલે એમાં તો કોઈ કહેવા પણ રહે નહીં. પણ છતાં પણ જ્યારે ખરેખર આ જન્મજયંતિ ઉત્સવે છે ત્યારે જેમ આપણે કોઈ બાળકનો જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે એને પૂછે કે તને શું ગમે છે, શું કરે છે, ખાવાનું ગમે, એમને પૂછે છે. એમ આજે આપણે તો શું જાણીએ છીએ, કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી કંઈ બહુ ખાસ બોલતા નથી, પણ પત્ર દ્વારા એમને બધું જણાવ્યું કે એમને શું ગમે છે. એમને તો ખાસ ખરેખર દરેક પ્રત્યે દિવ્ય ભાવ રહ્યો. ખાસ મહંત સ્વામીની એ જ ઈચ્છા છે કે આપણે બધા સમશ્રદ્ધાન એકતા રાખીને દરેકને વિશે દિવ્ય ભાવ રાખીએ અને દરેકનો મહિમા સમજીએ અને દરેકને નિર્દોષ સમજીએ અને દાસાનો દાસ ભાવે આ સત્સંગમાં રહીએ, એ જ એમની ઈચ્છા છે. અને એ આજ આપણા જન્મજયંતિ ઉજવે છે તે આપણે પણ એમને પ્રાર્થના કરીએ કે સ્વામી, અમે આજે ખરેખર આમના સંકલ્પ પ્રમાણે વર્તી શકીએ, આપણી ભાવના વિશે વર્તી શકીએ એવા અમારામાં એ પ્રકારના ગુણ આપજો. તમારામાં અનંત અબધ ગુણો છે, એ પણ અમારામાં સહેજ થોડાક ગુણ આવે તો પણ અમે કલ્યાણ થઈ જાય છે. એટલે ખાસ આજે મહારાજને આજે આ ભવ્ય જન્મોત્સવ ઉજવે છે ત્યારે આપણે ખાસ મહારાજને પ્રાર્થના કરીએ કે આજે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાર્થના કરીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી ખૂબ 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 અખંડ આયુષ્ય રાખે, અખંડ તબિયત રાખે અને બધાને સુખ આપે. અવજળ પાર થયા જે ડૂબ્યા અક્ષર હેત વમળમાં, અક્ષર હેત કમળમાં ભરતી ભરતી સુખની ભરતી નહીં જ્યાં ઓટ લગારા. મહંત સ્વામી કરીએ વંદન, મહંત સ્વામી કરીએ વંદન. ખારા જળની નદીઓ મળતી, ખારા જળની નદીઓ મળતી. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવાના હતા. એમના બળે બધું થાય. અશક્ય હોય પણ શક્ય થઈ શકે. તો અને શ્રીજી મહારાજથી લઈને અત્યાર સુધી આ બધા આપણા ગુરુઓ બધો જે લાભ આપે છે એ એક બે સાઈડ છે. એક તો આપણે કેવળ આધ્યાત્મિક માર્ગ
જેમાં આત્માની વાત આવે અને આપણે તો મૂળ આત્માની વાત ઉપર જ જવાનું છે, પણ એ ત્યાં સુધી પહોંચતા બહુ કઠિન પડે છે. એટલે આપણા ગુરુએ એવું કર્યું, આધ્યાત્મિકતામાં પણ એમને આપણું તંત્ર જે ચાલે છે એ ગોઠવી દીધું અને સળંગતા લાવી દીધી. એટલે આપણને ખબર ના પડે. જો નાના નાના બાળકો બધા કરતા, હવે એમને શું ખબર પડે? આત્માની વાત કોક હોય એ જુદી વાત છે, પણ બધાને ખબર ના પડે. પણ તમને એકતા લાગે, જુદાપણ ના લાગે. બધું એવું ગૂંથાઈ ગયું છે. એટલે આપણે સરસ મજા આપણે કરીએ છીએ અને આ બધું આનંદ માર્યું. ખૂબ ઊંડાણ છે, સહેલું નથી, પણ એવી રીતે ગોઠવણ કરી છે કે બાળકોને અને વડીલોને, જ્ઞાની ધ્યાની બધાને એક સરખું લાગે અને જુદારું લાગે નહીં. અને આપણા અને આપ કહેવાય આપણે સામાન્ય નથી, અસામાન્ય. આ બધું આ સત્સંગ જ બધું અસામાન્ય છે, પણ એમાં આપણે ગોઠવી ગયા છે, જોડાઈ ગયા છે. એ આપણા પોતાના ધન્ય ભાગ માનવો અને આપણે આનંદમાં રહેવું. વડવાનળ એ ઝર પચાવી વરસે અમૃત ત્યાંએ, વરસે અમૃત ત્યાંએ. ખારા જળની નદીઓ મળતી મીઠા સાગર માએ. વડવાનળ એ ઝર પચાવી વરસે અમૃત ત્યાંએ, વરસે અમૃત ત્યાંએ. હા બૂંદ બૂંદ હરની મીઠપજે, બૂંદ બૂંદ હરની મીઠપજે માણે ચાખણ હારા. ગુણાતીતના વારસ એ તો પ્રમુખ સ્વામીના પ્યારા. હો ગુણાતીતના વારસ એ તો પ્રમુખ સ્વામીના પ્યારા. કરીએ વંદન, કરીએ વંદન, કરીએ વંદન. એ જન્મ દિવસના અભિવંદન, જન્મ દિવસના અભિવંદન, જન્મ દિવસના અભિવંદન, જન્મ દિવસના અભિવંદન. પંચવ્રતોના ધારક કરીએ, જન્મ દિવસના હે અભિવંદન. દાસ ભાવના વાહક તમને. મહંત સ્વામી અભિવંદન. સકલ જીવ